સંતરામપુર તાલુકા આરોગ્ય કચેરી ખાતે રક્તદાન કેમ્પનું સફળ આયોજન 54 યુનિટ રક્તદાન. સંતરામપુર તાલુકા આરોગ્ય કચેરી ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચિરાગ ડામોરના માર્ગદર્શન હેઠળ તારીખ 10/2/2026ના રોજ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તાલુકાના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કુલ 54 સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યા હતા. આ રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ સ્વૈચ્છિક રક્તદાન અંગે જનજાગૃતિ ફેલાવવાનો તેમજ જરૂરિયાતમંદ દર્દીઓ માટે સુરક્ષિત રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો. આ કેમ્પ દરમિયાન આરોગ્ય કર્મચારીઓ, સ્વયંસેવકો તથા સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તાલુકા આરોગ્ય કચેરીના અધિકારીઓ દ્વારા તમામ રક્તદાતાઓ તથા સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવા કાર્યક્રમો જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમજ સમાજમાં રક્તદાનના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ થાય છે. તાલુકા આરોગ્ય કચેરી સંતરામપુર તરફથી આ કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામ સંસ્થાઓ, સ્વયંસેવકો અને રક્તદાતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે. હું ડોક્ટર ચિરાગ ડામોર, ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર સંતરામપુર. આજ રોજ તાલુકા હેલ્થ કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 54 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને હજુ પણ 6 વાગ્યા સુધી ચાલુ છે. સવારે 9 વાગે શરૂઆત કરવામાં આવી હતી અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ છે અને હજુ પણ ડોનરોની સંખ્યા વધે એવી આશા છે અને ડોનરો પણ હજુ સુધી આવી રહ્યા છે. રક્તદાન કરવાથી શું શું ફાયદાઓ થાય છે? શું એનાથી કોઈ નુકસાન થાય કે ફાયદા થાય છે? નુકસાન તો કંઈ નથી, ફાયદા વધારે છે કે જે ડોનર હોય છે એમને કેન્સર કે એવું હોય તો એની સામે રક્ષણ મળે છે અને એની સિવાય આ જે બ્લડ છે એ અકસ્માતના કેસો હોય, સગર્ભા મહિલાઓ હોય, સિકલ સેલ કે થેલેસેમિયાવાળા દર્દી હોય છે, એમને આનો લાભ મળતો હોય છે. અને એક રક્તદાન એ મહાદાન છે, એટલે દાન કરીને એક તમને સારી અનુભૂતિ થતી હોય છે. શું નામ આપનું? ડૉક્ટર ચિરાગ.